નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। છેલ્લા 20 દિવસથી નખત્રાણા નગરની 25,000ની જનતાને ગટર સમસ્યાએ બાનમાં પકડી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જાહેર માર્ગ પર ખુલ્લામાં રાત દિવસ વહેતી ગટરના કારણે ગંભીર રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। નગરના લોકોને ઘરથી બહાર નીકળી બજારમાં જવું હોય તો ફરજિયાતપણે ગટરના દૂષિત પાણીમાં પગ પખાડવા પડે છે। શાળાના બાળકો, મહિલાઓ અને હટાણું કરવા નખત્રાણા આવતા બહાર ગામના લોકો આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે। ભુજ લખપત હાઈવે પર વથાણમાં મુખ્ય બજારના પ્રવેશદ્વાર પાસેથી વહી રહેલ આ ગટરના દૂષિત પાણી સમગ્ર વિરાણી રોડ પર ફરી વળતા આ રસ્તે પસાર થવું પણ મુશ્કેલ થઈ ગયું છે। વળી ફોલ્ટ શોધવા માટે નગરપાલિકા દ્વારા ગામમાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવેલ મોટા ખાડાઓમાં ઉભરાતા ગટરના પાણીથી સમગ્ર નગરમાં જ્યાં જુઓ ત્યાં ભયંકર બદબૂ આવી રહી છે અને આના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે। વેપારીઓ પણ સમસમીને બેસી રહ્યા છે। મુખ્ય બજારના પ્રવેશદ્વાર પાસે જ ગટરથી રસ્તો બ્લોક થઈ જતા ગ્રાહકો મેઇન માર્કેટમાં જવાનું પણ ટાળી રહ્યા છે। નગરપાલિકા તંત્ર સમસ્યાના ઉકેલ માટે દાવા તો કરી રહ્યું છે, પણ પૂરા સાધનો અને ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે હાલમાં સમગ્ર કામગીરી અંધારામાં ગોળીબારની જેમ થઈ રહી છે। છેલ્લા 20 દિવસથી ગટર સમસ્યાનો ઉકેલ આવતો ન હોવા છતાં સ્થાનિક તંત્ર એક્શન મોડમાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે। રોગચાળો ફાટી નીકળે પછી જ દોડવા ટેવાયેલું તંત્ર હવે ગટર સમસ્યાના ઉકેલ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને આ બાબતે પૂછતા કલેક્ટર કક્ષાએ આ અંગે વાત કરી ટેકનિકલ સ્ટાફ અને સાધનો આપવા માટે રજૂઆત કરવાની ખાતરી આપી છે। રોજ નાક દબાવીને અહીંથી પસાર થતા લોકો મનમાં કોને ગાળો આપતા હશે તેની જરા કલ્પના કરી જુઓ।